ગરમા ગરમ વરસાદમાં મજા પડે ખાવાની એવો લોચો અહીંયા એકદમ સરસ સુરતી લોચોની રેસીપી આવી છે. તો ખૂબ ટેસ્ટી અને એકદમ ગરમા ગરમ આજે આપણે લોચાની રેસીપી શેર કરીશું. અને એ પણ એકદમ સરસ ઠંડુ ઠંડુ મોસમ છે અને કંઈ ગરમ ખાવાનું મન થાય તો આ લોચો ચોક્કસથી બનાવજો. કારણ કે તળેલું ખાઈ ખાઈને જો કંટાળ્યા હોય ને તો લોચાની રેસીપી તમારા માટે એકદમ ફિટ એન્ડ હિટ છે. તો ચાલો આપણે લોચાની રેસીપી જોઈ લઈએ. તો આ રેસીપીમાં ચણાની દાળ લીધી છે 1 કપ, અને એને પહેલાં 2-3 પાણીએ ધોઈ અને જ્યાં સુધી તાજું પાણી ન રહે ત્યાં સુધી એકદમ સાફ કરી દેવાની છે. અને પછી આને આપણે ઓવરનાઇટ માટે આમ જ છોડી દેવાની છે, મતલબ પલાળીને. અને બીજે દિવસે સવારે મોર્નિંગમાં આદુના ટુકડો અને 4 નંગ મરચી એકદમ સરસ પીસાઈ જાય અને પછી આ જ જારની અંદર જે આપણે ચણાની દાળ પલાળીને રાખી એ બધી જ દાળ આની અંદર આપણે એડ કરી. અને હવે આ જારની અંદર જ અડધો કપ દહીં એડ કરું છું. અને ત્યાર પછી દહીં એડ કર્યા પછી પાણી પણ આપણે આ 2 ચમચા એડ કરવાનું છે પીસવા માટે. અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું. પછીથી આપણે આનું ઢાંકણ બંધ કરીને એકદમ ફાઇન આને પીસી લઈશું. બીજી બાજુ બીજા વાસણની અંદર આને ટ્રાન્સફર કરી દઈશું અને પછી બનાવી લઈશું ગ્રીન ચટણી. તો આને હવે ઢાંકીને ફર્મેન્ટેશન માટે ઓવરનાઇટ મેં રહેવા દીધું હતું. અને ચોખાના પૌવા પણ પલાળીને અંદર જ પીસવાના હતા, મેં અલગથી પીસ્યા છે કારણ કે હું ભૂલી ગઈ હતી. હવે અહીંયા બનાવી લઈશું આપણે ગ્રીન ચટણી. તો એના માટે 5 કે 6 નંગ સ્પાઇસી મરચી, 1 ઇંચ આદુનો ટુકડો અને લસણની કળી એડ કરી દઈશું. એ પ્રમાણે સાકર અથવા તો ખાંડ એડ કરી શકો. ત્યાર પછી 1 કપ ધાણા લીધા છે, ફ્રેશ ધાણા એડ કરવાના છે. અને પછીથી સ્વાદ પ્રમાણે આપણે મીઠું થોડું એડ કરી દઈશું, લીંબુ એડ કરી દઈશું. અને જે જીરાનો પાવડર આવે છે, શેકેલા જીરાનો પાવડર, એ પણ એડ કરી દઈશું. અને એ જ પ્રમાણે થિકનેસ માટે આપણે ચણાના દાળિયા એડ કરી દઈશું. અને પછી આને થોડું એવું પાણી નાખી અને થોડી થિકનેસમાં એવી પીસી લઈશું. તો આ રીતે ચટણી બનીને તૈયાર થઈ જશે. અને જો પહેલેથી તમારે ખમણ અથવા તો લોચોની થોડી તૈયારી હશે તો ડાળિયાની જગ્યાએ તમે ખમણ અથવા લોચો પણ થોડો 1 ચમચી ભરીને એડ કરી દેશો તો ચટણી એકદમ સરસ બનીને તૈયાર થશે. હવે જે ફોર્મેન્ટેશન માટે આપણે જે રાખ્યું હતું બેટર, એને આપણે લઈ લઈએ અને જોઈએ કે આથો આવેલો છે કે નહીં. તો ખૂબ જ સરસ એકદમ ડબલ થઈ ગયેલું છે, જોઈ શકો છો. તો આ રીતે આથો આવી જાય એટલે એકદમ સરસ ઢોકળા હોય કે ખમણ હોય કે લોચો હોય, ખૂબ જ ટેસ્ટી બને છે. હવે આને આપણે મિક્સ કરી લઈશું. હવે આજે ચણાની દાળ પલળેલી હતી અને પીસીને એ ટાઈમ પર જ ચોખાના પૌવા આપણે સાથે પીસવાના હોય પલાળીને થોડીવાર. પણ મારે એ જે પોઈન્ટ આવે એ સ્કીપ થઈ ગયો હતો, એટલા માટે મેં અલગથી એને પલાળીને પીસેલીને મિક્સ કરેલા છે. અને બરાબર આને હલાવીને આપણે મિક્સ કરી લઈ અને પછી બીજા બાઉલની અંદર જેટલું આપણે બનાવવાનું છે ને એટલું અલગ કાઢી લઈશું. અને બાકીનું જે છે એને મૂકી દઈશું કારણ કે સાંજે બનાવવાનું છે ને અત્યારે વાગ્યા છે 4. તો હવે આ બેટર છે એની અંદર 1 ચમચી તેલ પણ એડ કરી દઈશું, સિંગ તેલ લીધેલું છે. અને હવે જે પ્લેટની અંદર આપણે આ જે લોચો છે મૂકવાનો છે એ પ્લેટ બંનેને હું ગ્રીસ કરી લઈશ. અને બીજી બાજુ જે ઢોકળિયું રાખ્યું છે મેં ગેસ પર, એ પણ સ્ટીમ થવા માટે રાખી દીધું છે. હવે આ તેલને બરાબર આપણે મિક્સ કરી દઈશું ને પછી થોડી એવી હળદર અને થોડો ઈનો પણ આની અંદર એડ કરી દઈશું. મતલબ જે પ્રમાણે તમારું બેટર હોય એ પ્રમાણે એડ કરવું. અને આને બરાબર આપણે ફ્લફી બનાવી લઈશું. અને પછી પ્લેટિંગ કરી અને સીધું જ આ ઢોકળિયાની અંદર પાથરી દઈશું. તો જો આ જે છે ને બેટર એકદમ પતલું હોવું જોઈએ. ઢોકળાનું જે બેટર હોય એ ઘાટું હોય છે અને લોચાનું જે બેટર હોય એકદમ લિક્વિડી હોય છે. અને આને બનતા પણ બહુ વાર નથી લાગતી, માત્ર 5 કે 6 મિનિટની અંદર ફૂલ ફ્લેમ બનીને તૈયાર થઈ જાય છે. હવે આ સ્ટીમ બરાબર થઈ ગઈ છે અને હવે આ 2 પ્લેટ છે હું આની અંદર રાખી અને આપણે 6 મિનિટ માટે વેઇટ કરી લઈશું. ને ત્યાં સુધીમાં આપણો જે લોચો છે એ બનીને તૈયાર થઈ જશે. અને આપણે એક આદત હોય છે, ઢોકળા હોય, ઈદળા હોય કે પછી ભલે ખમણ હોય કે લોચો હોય, આપણે ઉપરથી તો ટ્વિંકલ કશું ના કશું કાં મરી અથવા તો મરચું એડ કરીએ છીએ. તો આ રીતે મેં મરચું ટ્વિંકલ કર્યું છે. અને માત્ર 5 કે 6 મિનિટની અંદર આપણો ગરમા ગરમ લોચો બનીને તૈયાર છે. તો ચાલો હવે આપણે પ્લેટિંગ કરી લઈશું. અને હા, ખાસ કરીને સુરતની અંદર તો ફેમસ છે લોચો. અને લોચાને સર્વ કરવા આવે છે લોચો મસાલો અને ગ્રીન ચટણી, સેવ ડુંગળી અને સ્પેશિયલ સિંગ તેલ સાથે. તો મજા જ પડી જાય છે. તો તમે પણ બનાવો ને વધુમાં વધુ શેર કરો. જો મારી ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો.
આવી જ રીતે ફરી પાછા આપણે મળતા રહીશું અવનવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક યુ ફોર વોચિંગ.